વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મે સેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 8માં વિષય વિજ્ઞાન તેમાં પાઠ 2 આપેલ છે સૂક્ષ્મ જીવો, મિત્ર અને શત્રુ. તેમાં જે સ્વાધ્યાય આપેલ છે તે સ્વાધ્યાયનું આજે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને સ્વાધ્યાયમાં ખ્યાલ આવશે. મિત્રો, જો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું. પ્રશ્ન નંબર 1, ખાલી જગ્યા પૂર્ણ કરો. 1. સૂક્ષ્મ જીવો ખાલી જગ્યાની મદદથી જોઈ શકાય છે. તો ખાલી જગ્યામાં જવાબ આવશે માઇક્રોસ્કોપ. 2. નીલહરિત લીલ વાતાવરણમાંથી ખાલી જગ્યાનું સ્થાપન સીધું કરે છે, જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે. ખાલી જગ્યામાં જવાબ આવશે નાઇટ્રોજન. 3. આલ્કોહોલનું ઉત્પાદન ખાલી જગ્યાની મદદથી કરવામાં આવે છે. જવાબ આવશે ઈસ્ટ. 4. કોલેરા ખાલી જગ્યા દ્વારા થાય છે. જવાબ આવશે બેક્ટેરિયા. પ્રશ્ન નંબર 2, સાચા ઉત્તરોને પસંદ કરો. તેમાં 1. ઈસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે? અહીં 4 ઓપ્શન આપેલા છે. તેમાં સાચો જવાબ આવશે B, આલ્કોહોલ. 2. નીચેનામાંથી કયું એન્ટીબાયોટિક્સ છે? 4 ઓપ્શન આપેલા છે. એમાં સાચો જવાબ છે B, સ્ટ્રેપ્ટોમાઇસિન. 3. મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક ખાલી જગ્યા છે. જવાબ આવશે A, માદા એનોફિલિસ મચ્છર. 4. ચેપી રોગોનું મુખ્ય વાહક કોણ છે? સાચો જવાબ આવશે B, માખી. 5. બ્રેડ અથવા ઇડલીની કણક ફૂલવાનું કારણ? સાચો જવાબ આવશે C, ઈસ્ટ કોષોની વૃદ્ધિ. પ્રશ્ન નંબર 3, કોલમ એમાં આપેલા સજીવોને કોલમ બીમાં આપેલા તેમના કાર્યો સાથે જોડો. અહીં કોલમ A આપેલ છે અને અહીં કોલમ B આપેલ છે. કોલમ એમાં આપેલ છે બેક્ટેરિયા, તેનું કાર્ય આવશે કોલેરા કારક, તો એને ઈમાં આપેલું છે એટલે ઈ સાથે જોડીશું. 2. રાઇઝોબિયમ, તો તેને એ સાથે જોડીશું, નાઇટ્રોજનનો સ્થાપનમાં ઉપયોગી થાય છે. 3. લેક્ટોબેસિલસ, તે દહીં જમાવવામાં ઉપયોગી છે એટલે B સાથે જોડીશું. 4. ઈસ્ટ, તો એ બ્રેડનું બેકિંગ કરે છે એટલે C સાથે જોડીશું. 5. પ્રજીવ, તો પ્રજીવને અહીં D, મેલેરિયાકારક છે એટલે D સાથે જોડીશું. અને 6. વાયરસ, તો વાયરસ એ એડસ કારક છે એટલે F સાથે જોડીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રશ્ન નંબર 3માં આ રીતે જોડકા જોડવાના છે. પ્રશ્ન નંબર 4, શું સૂક્ષ્મ જીવોને નરી આંખે જોઈ શકાય છે? જો ના, તો કેવી રીતે જોવામાં આવે છે? જવાબ ના, સૂક્ષ્મ જીવોને નરી આંખે જોઈ શકાતા નથી. સૂક્ષ્મ જીવોને જોવા માટે માઇક્રોસ્કોપ સાધન વપરાય છે. પ્રશ્ન નંબર 5, સૂક્ષ્મ જીવોના મુખ્ય સમૂહ કયા કયા છે? જવાબ, સૂક્ષ્મ જીવોના મુખ્ય 4 સમૂહ છે: બેક્ટેરિયા, ફૂગ, લીલ, પ્રજીવ. પ્રશ્ન નંબર 6, વાતાવરણીય નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરતા સૂક્ષ્મ જીવોના નામ જણાવો. જવાબ, વાતાવરણીય નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરતા સૂક્ષ્મ જીવોના નામ નીચે મુજબ છે. 1. રાઇઝોબિયમ અને એઝોટોબેક્ટર બેક્ટેરિયા. 2. એનાબિના અને નોનસ્ટોક નીલહરિત લીલ. પ્રશ્ન નંબર 7, આપણા જીવનમાં સૂક્ષ્મ જીવોની ઉપયોગિતા વિશે 10 વાક્યો લખો. જવાબ, આપણા જીવનમાં સૂક્ષ્મ જીવોની ઉપયોગિતા નીચે મુજબ છે. લેક્ટોબેસિલસ બેક્ટેરિયા દૂધનું દહીંમાં રૂપાંતર કરે છે. ઈસ્ટ એકકોષી ફૂગ છે, તે ચીઝ, પનીર, બ્રેડ, કેક, પેસ્ટ્રીઝની બનાવટ માટે ઉપયોગી છે. આલ્કોહોલના ઔદ્યોગિક ઉત્પાદનમાં ઈસ્ટનો ઉપયોગ થાય છે. ઇડલી, ઢોસા, ખમણ, ઢોકળા બનાવવા ઈસ્ટનો ઉપયોગ થાય છે. મશરૂમ તરીકે ઓળખાતી ફૂગનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે. પેનિસિલિયમ નામની ફૂગમાંથી પેનિસિલિન એન્ટીબાયોટિક્સ ઔષધ બનાવવામાં આવે છે. રાઇઝોબિયમ બેક્ટેરિયા જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. આ રીતે જમીનમાં ખાતરની પૂર્તિ કરી જમીનની ફળદ્રુપતા વધારે છે. ગટરના ગંદા પાણીનું બેક્ટેરિયા દ્વારા વિઘટન કરી બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થોમાં ફેરવવામાં આવે છે.
આ રીતે પર્યાવરણને સાફ રાખવામાં મદદરૂપ બને છે. કેટલીક દવાઓ અને રસી બનાવવામાં બેક્ટેરિયા અને ફૂગ ઉપયોગી છે. કેટલાક બેક્ટેરિયા અને ફૂગ વિઘટકો તરીકે ભૂમિકા ભજવે છે અને દ્રવ્ય ચક્રને વ્યવસ્થિત રીતે ચલાવવામાં ફાળો આપે છે. પ્રશ્ન નંબર 8. સૂક્ષ્મજીવો દ્વારા થતા નુકસાન વિશે ટૂંકમાં નોંધ લખો. જવાબ. સૂક્ષ્મજીવો દ્વારા થતું નુકસાન નીચે મુજબ છે. રોગકારક બેક્ટેરિયાને લીધે કોલેરા, ટાઇફોઇડ, ક્ષય, ન્યુમોનિયા જેવા રોગો થાય છે. પ્રજીવો દ્વારા મેલેરિયા અને મરડો જેવા રોગો થાય છે. બેક્ટેરિયા અને ફૂગને લીધે ખોરાક, શાકભાજી, ફળો વગેરે બગડે છે અને અખાદ્ય બને છે. લીલ જળાશયોમાં ખૂબ ઝડપથી ફેલાય છે અને પાણીમાં દુર્ગંધ ફેલાવે છે. વળે તેવું પાણી પીવાલાયક રહેતું નથી. ફૂગ લાગવાથી કપડાં, લાકડો અને ચામડાની વસ્તુઓ ખરાબ થઈ જાય છે. પ્રશ્ન નંબર 9. એન્ટીબાયોટિક્સ એટલે શું? એન્ટીબાયોટિક્સનું સેવન કરતી વખતે કઈ સાવધાની રાખવી જોઈએ? જવાબ. બેક્ટેરિયા અને ફૂગમાંથી બનેલા ઔષધો કે જે બીમારી પેદા કરનારા સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે અથવા તેમની વૃદ્ધિ અટકાવે છે, આ પ્રકારના ઔષધોને એન્ટીબાયોટિક્સ કહે છે. પેનિસિલિન, ટેટ્રામાઇસિન, સ્ટ્રેપ્ટોમાઇસિન, ટેટ્રાસાઇક્લિન અને એરિથ્રોમાઇસિન ઉપયોગી એન્ટીબાયોટિક્સ છે. કોઈ વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવનું સંવર્ધન કરીને એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે. તેને અનેક રોગોની સારવારમાં ઉપયોગમાં લેવાય છે. એન્ટીબાયોટિક્સનું સેવન કરતી વખતે માન્ય ડૉક્ટરની સલાહ લેવી. ડૉક્ટરે જે માત્રામાં અને જેટલા સમય માટે દવા લેવાની છે તે સૂચવેલ હોય તો તે મુજબ લેવી તથા કહ્યા મુજબ બધી દવાઓ પૂર્ણ કરવી. એન્ટીબાયોટિક્સ જરૂર ન હોય ત્યારે કે અયોગ્ય માત્રામાં લેવામાં આવે તો ભવિષ્યમાં જરૂર પડે ત્યારે તે ઓછી અસર કરે છે. વળે બિનજરૂરી એન્ટીબાયોટિક્સ લેવામાં આવે તો શરીરમાં આવેલા ઉપયોગી બેક્ટેરિયા નષ્ટ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તથા ધોરણ 8ના બીજા વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન અહીં ચેનલમાં મૂકેલા છે તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.